નહીં, એવી કોઈ ક્યારેય મારે કોઈ જોડે વાત તો થઈ જ નથી. ખોટી રીતે ટેકનોલોજીનો દુરુપયોગ કરી અને આખા ખરાબ ચિતરવાના પ્રયત્ન થઈ રહ્યા છે, જેની વિરુદ્ધમાં મેં પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરી છે. બીજું તો ઠીક છે, પણ જે પ્રેસ કોન્ફરન્સમાં આરોપ મૂકવામાં આવ્યા એ જ પ્રમાણેનું 2 દિવસ પછી રેકોર્ડિંગ તૈયાર કોને કરી દીધું? મેં સ્ક્રિપ્ટ જીવનમાં ક્યારેય વાંચીને બોલ્યો નથી, અને એટલો બધો હજુ રાજુ કરપડા નિર્બળ કે નમાલો થઈ નથી ગયો. ડંકાની ચોટ પર કહું છું, હું સ્વતંત્ર છું. આમ આદમી પાર્ટીએ રાજુ કરપડાનો ઉછેર કરીને મોટો નથી કર્યો. રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું ત્યારથી આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ એક જ સૂરમાં રટણ કરી રહ્યા છે કે રાજુ કરપડાને ભાજપમાં જવાનું છે, એટલે તે ભાજપની સ્ક્રિપ્ટ વાંચીને આમ આદમી પાર્ટી પર પ્રહારો કરી રહ્યા છે. પહેલા ગોપાલ ઇટાલિયાએ આ વિશે ટિપ્પણી કરી હતી અને રાજુ કરપડા પર પ્રહારો કર્યા હતા. ત્યારબાદ ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી આમ આદમી પાર્ટી દ્વારા, જેમાં આમ આદમી પાર્ટીના નેતા કરણ બારોટ અને વિપુલ ઠાકોર દ્વારા એક ઓડિયો ક્લિપ સંભળાવવામાં આવી. આ ઓડિયો ક્લિપ દ્વારા એમણે દાવો કર્યો કે રાજુ કરપડાએ હર્ષ સંઘવી અને અમિત શાહ સાથે વાત કરીને ડીલ નક્કી કરી છે, અને ત્યારબાદ તેમણે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું અને હવે ટૂંક સમયમાં ભાજપમાં જોડાઈ જશે. હવે આ સમગ્ર બાબતે રાજુ કરપડાએ આ ઓડિયો ક્લિપને સંપૂર્ણ રીતે નકારી દીધી છે અને પ્રેસ કોન્ફરન્સ કરનારા આ બંને નેતાઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરી છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમંત. જ્યારે આ સમગ્ર ઓડિયો ક્લિપ સામે આવી અને આમ આદમી પાર્ટીના બે નેતાઓ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી, ત્યારબાદ અમે રાજુ કરપડાનો સંપર્ક કર્યો હતો, જેમાં તેમણે અમને જણાવ્યું હતું કે આ તદ્દન ખોટું છે, આ ઓડિયો ક્લિપમાં મારો અવાજ જ નથી અને મેં આ બાબતે પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી છે. અહીં સાંભળી લઈએ કે રાજુ કરપડાએ અમારી સાથે વાતચીત કરતા દરમિયાન શું જણાવ્યું હતું. ગઈકાલે એક ઓડિયો તમારો સામે આવ્યો હતો અને વિપુલ ઠાકોરે તમારા પર આરોપ બી લગાવ્યા છે કે જે ભાજપના કેસથી ડરી ગયા છે, તો શું છે સમગ્ર ઘટના? ઓડિયો કોલની હકીકત શું છે? નહીં, એવી કોઈ ક્યારેય મારે કોઈ જોડે વાત તો થઈ જ નથી, અને જે વાતને લઈને એને બતાવવામાં આવ્યું છે તો ક્યાંક ને ક્યાંક હું એવું માનું છું કે ખોટી રીતે ટેકનોલોજીનો દુરુપયોગ કરી અને આખા ખરાબ ચિતરવાના પ્રયત્ન થઈ રહ્યા છે, જેની વિરુદ્ધમાં મેં પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરી છે. બરોબર. તમે પ્રેસ કોન્ફરન્સમાં ગોપાલ ઇટાલિયા પર પણ આરોપ લગાવ્યા હતા, ત્યારબાદ ગોપાલ ઇટાલિયાએ પણ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને તમે જે કીધું હતું કે અમારા તરફથી, પાર્ટી તરફથી કોઈ સારા વકીલો હાજર નતા રહ્યા ને એના જવાબ પ્રેસ કોન્ફરન્સમાં ગોપાલ ઇટાલિયાએ આપ્યા હતા, એ વિશે તમારું શું કહેવું છે? બીજું તો ઠીક છે, પણ જે પ્રેસ કોન્ફરન્સમાં આરોપ મૂકવામાં આવ્યા એ જ પ્રમાણેનું 2 દિવસ પછી રેકોર્ડિંગ તૈયાર કોને કરી દીધું? જે આરોપ ગોપાલભાઈ ઇટાલિયાએ મૂક્યા હતા એ જ વાતનું રેકોર્ડિંગ મારા અવાજમાં કરવાના પણ પ્રયત્ન થયા. એટલે આખી ઘટના દેખાઈ આવે છે કે ક્યાંક ને ક્યાંક ખરાબ ચિતરવાના પ્રયત્ન છે ને આક્ષેપ પ્રત્યાક્ષેપ તો ઠીક છે, સાથે મળીને કામ કર્યું હતું, તો હવે આક્ષેપ પ્રત્યાક્ષેપ કરવાનો કોઈ મતલબ નથી. એ લોકો એમનું કામ કરે છે, હું મારું કામ કરું છું. બરોબર. ગોપાલ ઇટાલિયા વારંવાર એવું કહે છે કે ભાજપની સ્ક્રિપ્ટ બોલી રહ્યા છે રાજુ કરપડા. તમે હા, એટલે ઠીક છે, આક્ષેપ તો ગમે તે કરે, મને બી મોઢામાં આવે, મનમાં આવે એટલું બોલી લઉં તો એના લોકો થોડા માની જવાના છે. મેં સ્ક્રિપ્ટ જીવનમાં ક્યારેય વાંચીને બોલ્યો નથી, અને એટલો બધો હજુ રાજુ કરપડા નિર્બળ કે નમાલો થઈ નથી ગયો કે કોઈની સ્ક્રિપ્ટ આવે એ મુજબ બોલવું પડે. વાત રહી આમાં જશે તો એમાં ડંકાની ચોટ પર કહું છું, હું સ્વતંત્ર છું. આમ આદમી પાર્ટીએ રાજુ કરપડાનો ઉછેર કરીને મોટો નથી કર્યો, બરાબર છે. મને જ્યાં જોડાવવું હશે ત્યાં મારા ખેડૂતોને સાથે લઈ અને હું એમાં જોડાવા માટે આઝાદ છું, સ્વતંત્ર છું. અત્યારે ક્યાંય જોડાવાનું નક્કી નથી કર્યું, આવનાર સમયમાં નક્કી કરશું. ત્યારે પણ જે ખેડૂતોનો પ્રેમ મારી સાથે છે એ ખેડૂતોનો પ્રેમ હર હંમેશા રહેવાનો છે. અહીં તમે એક એફઆઈઆરની કોપી જોઈ રહ્યા હશો, જેમાં રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીના જે બે નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ કરી તેમના પર આરોપ લગાવ્યા હતા તેમની સામે ફરિયાદ દાખલ કરાવી છે. રાજુ કરપડાએ એફઆઈઆરમાં નોંધાવ્યું છે કે કરણ બારોટ તથા વિપુલ ઠાકોરો દ્વારા કહેવામાં આવેલ છે કે રાજુભાઈ પોતાના પર થયેલ કેસના દબાણથી ભાજપમાં જોડાવાના છે અને આ બાબતે ભાજપ સાથે વાત થયેલ છે.
તેમ જણાવી મોબાઈલમાં એક ઓડિયો ક્લિપ પ્લે કરી માઇકમાં સંભળાવેલ છે. જે ઓડિયો ક્લિપ રાજુભાઈ કરપડાનાઓ સાથેના કોઈ વ્યક્તિએ જે તે સમયે રેકોર્ડિંગ કરેલ હોવાનું દર્શાવી આ અવાજ રાજુભાઈ કરપડાનો છે તેમ જણાવી તેઓ ભાજપ પક્ષના કોઈ નેતા સાથે વાત કરેલ છે કે તેઓ ભાજપ પક્ષમાં જોડાવાના છે અને તેઓએ ખેડૂતો સાથે ગદ્દારી કરેલ હોવાના વગેરે આક્ષેપો કરેલ છે. જે આક્ષેપો તદ્દન પાયાવિહોણા છે અને અર્થવિહીન છે. અમો સરહદુ રેકોર્ડિંગ બાબતે કોઈ જાણતા નથી કે આ રેકોર્ડિંગનો અવાજ પણ મારો નથી. આ રેકોર્ડિંગ જોતા જણાઈ આવે છે કે આમ આદમી પાર્ટીના પ્રવક્તા ડોક્ટર કરણ બારોટ તથા વિપુલ ઠાકોરે ઇલેક્ટ્રોનિક ઉપકરણનો ઉપયોગ કરી અથવા AI જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરી ખોટી ઇલેક્ટ્રોનિક રેકોર્ડ ઊભું કરી અને મારો જ અવાજ છે તે રીતે તેનો દુરુપયોગ કરી પ્રેસ કોન્ફરન્સમાં સંભળાવી આમ આદમી પાર્ટીના ઓફિશિયલ ફેસબુક પેજ તથા ડોક્ટર કરણ બારોટ નામના ફેસબુક ID પર શેર કરી મને બદનામ કરી મારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી જાહેર જીવનમાં મારી બદનામી કરેલ હોય. હવે આ સમગ્ર બાબતે રાજુ કરપડાની ફરિયાદ બાદ શું પોલીસ કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું. પરંતુ હાલમાં જે બંને નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને રાજુ કરપડા પર આરોપ લગાવ્યો હતો તે બંને નેતાઓ સંપર્ક વિહોણા જોવા મળી રહ્યા છે. એવામાં હવે આગળ શું નવા રાજકીય ગરમાવા થાય છે તે જોવું રહ્યું. તમારું આ સમગ્ર મામલે શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો.